એસીબી દ્વારા આજે ધરપકડ કરવામાં આવી છે। તેમાં એક સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મધુબેન અમીભાઈ રબારી છે। બીજા એએસઆઈ નવનીત કુમાર હમીરભાઈ જેઠવા છે અને ત્રીજો માનસી રામાભાઈ સિસોદિયા જે વચેટિયો છે। ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી મામલે અરજી થઈ હતી, જેની તપાસ આ પીએસઆઈ એમ એ રબારી કરતા હતા, જ્યારે એએસઆઈ નવનીત જેઠવા તેમના રાઇટર હતા। આ બંને જણા ફરિયાદીને બાકીના રૂપિયા આપી દેવા માટે વારંવાર દબાણ કરતા હતા। જે બાકીના રૂપિયા આપવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા 63,000 પીએસઆઈએ પોતાને આપી દેવા કહીને લાંચ માંગી હતી। જે બાદ ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી ફરિયાદીએ વડોદરા એસીબી ફીલ્ડમાં સંપર્ક કરીને ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે એસીબીએ કાપોદ્રા પોલીસ સ્ટેશન હીરાબાગ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું। આ દરમિયાન એએસઆઈ નવનીત જેઠવાએ પીએસઆઈ વતી લાંચની માંગણી કરી હતી, જે ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાને આપી દેવા જણાવ્યું હતું। જ્યાં લાંચની 63,000ની રકમ સ્વીકારતા આરોપી પકડાઈ ગયો હતો, ત્યારે એસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।